Hello friends, in the last lecture we had discussed about the torque measurement, how to measure torque. Okay, now in the next chapter, in the chapter number 5, we had discussed about the pressure measurement. First of all, what is pressure? In the Gujarati language we had discussed pressure is also called as daban. Okay, so first of all its definition, pressure is defined as the ફોર્સ એક્ટિંગ પર યુનિટ એરિયા એટલે મીન્સ કોઈ એક્ઝેક્ટલી યુનિટ એરિયા હોય બરાબર છે. ફોર એક્ઝામ્પલ કાં તો બોક્સ હોય કાં તો પછી સર્કલ હોય, એ એરિયાની અંદર પરપેન્ડિક્યુલર જે પ્રેશર મેજર કરવામાં આવે છે એ ફોર્સ તમે જે આપો બરાબર છે, ફોર્સ આપવાથી આપણે નહીં કહેતા પ્રેશર વધી ગયું પ્રેશર ઘટી ગયું બરાબર છે. ઇટ્સ કોલ્ડ એઝ અ પ્રેશર મેજર એટ ધ ગિવન પોઈન્ટ ઓર ઓવર સરફેસ. ઓકે, the force is used to calculate the pressure must act at right angles to the surface. If the force acts at silent, then only part of which act at the right angle is used to calculate the pressure. ખ્યાલ આવી ગયો શું કહેવા માંગુ છું કે ફોર્સ તમે જો એનો રાઈટ એંગલ એની એકચ્યુઅલ જે એંગલ હોય બરાબર છે, કોઈ બી તમારો પાર્ટ હોય એને પેરેલલ તમે ફોર્સ આપવામાં આવો બરાબર છે, તો એ પેરેલલ તમે જ્યારે ફોર્સ આપો સમાંતરમાં તો એની એક્ઝેક્ટલી સાચો એંગલ ઉપર તમે ફોર્સ આપશો તો એક્ઝેક્ટલી પ્રેશર કાં તો વધશે કાં તો પછી પ્રેશર ઘટશે. ખ્યાલ આવી ગયો. અને એની એસઆઈ યુનિટ પ્રેશર ઇઝ એક્સપ્રેસ ઇન પાસ્કલ. તો પ્રેશરનો યુનિટ શું થાય તો પાસ્કલ. ઓકે, એન્ડ પ્રેશર ઓફ ફ્લુઇડ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય અ કમ્પ્રેસિવ સ્ટ્રેસ એક્ઝર્ટેડ. ખ્યાલ આવી ગયો. એન્ડ પ્રેશર ઇઝ ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ પાર્ટ. કેટલા પાર્ટની અંદર ક્લાસિફાઈડ કરવામાં આવશે તો એક આની અંદર આ ટોપિકમાં ખાલી આ ક્યાંક પૂછાય તો પ્રેશર કોને કહેવાય તો ફોર્સ એક્ટિંગ ઓન યુનિટ એરિયા, આટલી રીતે યાદ રાખવાની. અને બીજું એના મેઇન બે પાર્ટ કયા કયા છે તો ફર્સ્ટ પાર્ટ ઇઝ ગ્રેવિટેશનલ પ્રેશર ટ્રાન્સડ્યુસર અને સેકન્ડ વન ઇઝ ઇલાસ્ટિક ટાઈપ પ્રેશર ટ્રાન્સડ્યુસર. બે પાર્ટ, એ ગ્રેવિટેશનલ બરાબર છે, તમે જે આપો એના ગ્રેવિટેશન એટલે ગુરુત્વાકર્ષણ ઉપર આધારિત જે અલગ અલગ હોય એંગલો એના ઉપર જે મૂવ થાય એનો એક પ્રેશર કહેવાય બરાબર છે, અને એક ઇલાસ્ટિક ટાઈપ પ્રેશર. ઓકે, એના પછી આવશે નેક્સ્ટ ઇલાસ્ટિક ટાઈપ પ્રેશર. આથી એના બે પ્રેશરના પાર્ટ. હવે આવશે એક્ઝામ્પલ ઓફ ઇલેક્ટ્રિક ગ્રેવિટેશનલ પ્રેશર જે છે એ મેનોમીટર ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ ગ્રેવિટેશનલ પ્રેશર ટ્રાન્સડ્યુસર. એન્ડ ઇલાસ્ટિક ટ્રાન્સડ્યુસર આર કયા કયા પ્રકારના થાય તો ડાયાગ્રાફ, કેપ્સ્યુલ, બેલોઝ ઓર બર્ડન ટ્યુબ્સ. આ અલગ અલગ પ્રકારના જે છે એ કેવા પ્રકારના કહેવાય ઇલાસ્ટિક ટ્રાન્સડ્યુસર. તો તમારે એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે તો વિચ ઇઝ ધી ટાઈપ ઓફ ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, તો એની અંદર ડાયાગ્રાફ આવે, ધેન આપણે કેપ્સ્યુલ ટાઈપ આવે, બેલોઝ આવે અને બર્ડન ટ્યુબ્સ આવે બરાબર. આ એના ટાઈપ છે. એના પછીની નેક્સ્ટ થિયરી આવશે ટાઈપ્સ ઓફ પ્રેશર. તો પ્રેશરના મેઇન પ્રકાર આપણા ઉપર જોઈ લીધા, પરંતુ હવે કયા કયા ટાઈપની અંદર તમે એને ડિવાઈડ કરો છો. તો એક આવશે ગેજ પ્રેશર. જે ગેજ પ્રેશર છે સૌથી વધારે તમે બહારના દેશોમાં યુઝ થાય છે. તો ગેજ પ્રેશર કઈ રીતે મેજરિંગ થાય તો મોસ્ટ ઓફ ધી લિક્વિડ પ્રેશર આર ગેજીસ. લિક્વિડ પ્રેશર ગેજીસ યુઝ એટમોસ્ફિયરિક પ્રેશર એટ 0 પોઈન્ટ. જ્યારે 0 પોઈન્ટ હોય એટલે મીન્સ કોઈ પણ મૂવમેન્ટ ના હોય પ્રેશરની, એ સમયે તમારું એટમોસ્ફિયરિક પ્રેશર કન્સિડર કરવામાં આવે કેટલું તો 0. અને ગેજ ઇન્ડિકેટ્સ 0 પોઈન્ટ એટ એટમોસ્ફિયરિક પ્રેશર મેજર્સ ધી ડિફરન્સ બિટવીન ધી એકચ્યુઅલ એન્ડ ધી એટમોસ્ફિયરિક પ્રેશર. બરાબર છે. તો તમારું એકચ્યુઅલ જે પ્રેશર હોય પછી જ્યારે તમે નો લોડમાંથી લોડિંગ કન્ડિશનમાં આવો એ સમયે તમારું એકચ્યુઅલ પ્રેશર અને એટમોસ્ફિયરિક પ્રેશર બંને વચ્ચેનો જે તફાવત હોય બરાબર છે, એ તફાવતને તમે શું કહો છો, એ જે પ્રેશર મળે એને તમે કયું પ્રેશર કહો છો તો ગેજ પ્રેશર. આ થઈ એની ડેફિનેશન. તો તમારા ટાઈપ્સ ઓફ પ્રેશર શું કહેવાય પૂછાઈ શકે છે જીટીની એક્ઝામમાં, જો રિટર્ન એક્ઝામ લેવાય તો, અથવા તો તમને એમસીક્યુમાં પણ પૂછી શકો છો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધી એટમોસ્ફિયરિક પ્રેશર એન્ડ એકચ્યુઅલ પ્રેશર ઇઝ કોલ્ડ તો ગેજ પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર. એના જે નીચે ટાઈપ છે એ તમને પૂછેલા હોય સ્ટેટિક પ્રેશર, તો એમાં તમારે લખવાનું આવશે ગેજ પ્રેશર. એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય બક્સિંગ.
એનો યુનિટ કયો છે? બપ્સિંગ, બરાબર છે. અહીંયા જુઓ, અને પરંતુ એનો પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ ગેજ કહેવાય, પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ ગેજ. ઓકે. એના પછી આવશે એબ્સોલ્યુટ પ્રેશર. તો એબ્સોલ્યુટ પ્રેશર એ એક્ઝેક્ટલી બીજા શબ્દોમાં કહીએ તો એકચ્યુઅલ પ્રેશર જ કહેવાય, જે આપણને સાદી ભાષામાં કોઈ પણ સરફેસ ઉપર મળે એને એબ્સોલ્યુટ પ્રેશર. એબ્સોલ્યુટ આપણે નહીં કહેતા, એકચ્યુઅલ. એબ્સોલ્યુટ આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ એબ્સોલ્યુટ કેટલું મળ્યું, બરાબર છે, એકચ્યુઅલ કેટલું મળ્યું તે પ્રેશર. એના પછીનું આવશે સ્ટેટિક પ્રેશર. ઓકે. તો સ્ટેટિક પ્રેશર એટલે એના ગુજરાતીમાં આપણે કહીએ સ્થિર પ્રેશર. તો વેન ધી ફ્લુઇડ ઇઝ ઇક્વિલિબ્રિયમ, જ્યારે સંતુલન કન્ડિશનની અંદર હશે તમારું ફ્લુઇડ, બરાબર છે, ધી પ્રેશર એટ ધી પર્ટિક્યુલર પોઈન્ટ ઇઝ આઇડેન્ટિકલ ઇન ધી ઓલ ડાયરેક્શન. કોઈ પણ એક પોઈન્ટ ઉપર ધારો કે પોઈન્ટ હોય તો એની આજુબાજુની બધી જે પણ સપાટીઓ હોય એના ઓરિએન્ટેડ ઇન્ડિપેન્ડન્ટ જે તમારું પ્રેશર મળે, બરાબર છે, એને કયું પ્રેશર કહેવાય? સ્ટેટિક પ્રેશર. એટલે વન ટાઈપ ઓફ સ્થિર પ્રેશર, બરાબર, કે જે રેગ્યુલર એક જ એની વેલ્યુ લે, વધઘટ ના થાય. ઓકે. એના પછી આવશે ડિફરન્શિયલ પ્રેશર. તો ડિફરન્શિયલ પ્રેશર કોને કહીશું? તો ડિફરન્શિયલ પ્રેશર અથવા તો વેક્યુમ પ્રેશર ગેજીસ. ડિફરન્શિયલ પ્રેશર અથવા તો એનો બીજા શબ્દોમાં કહેવું હોય તો વેક્યુમ પ્રેશર કહેવાય. એન્ડ ગેજીસ આર યુઝ ટુ ઇન્ડિકેટ પ્રેશર ધેટ આર બિલો ઝીરો. એટલે કે મીન્સ વેક્યુમ ક્યારે હોય? ઝીરો કરતાં ઓછું, બરાબર છે. એટલે માઇનસમાં જે હોય એને આપણે શું કહીએ છીએ? ડિફરન્શિયલ. એટલે ઇન્ફાનાઇટ વન ટાઈપ ઓફ. એના પછી આવશે ફિફ્થ વન પાર્ટ ટાઈપ ઇઝ વેલોસિટી પ્રેશર. તો વેલોસિટી પ્રેશર ઇઝ ડિફાઇન્ડ એઝ ધી ડિફરન્સ બિટવીન ધી સિસ્ટમ પ્રેશર એન્ડ સ્ટેટિક પ્રેશર. બરાબર છે. ટોટલી તમારું સિસ્ટમનું જે પ્રેશર હોય એ ટોટલી પ્રેશર માઇનસ સ્ટેટિક પ્રેશર ઇઝ કોલ્ડ એઝ અ વેલોસિટી પ્રેશર. તેનો ઇક્વેશનમાં દર્શાવવું હોય તો વેલોસિટી પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રેશર માઇનસ સ્ટેટિક પ્રેશર. ઓકે. તો આ છે તમારા ટોટલ નંબર ઓફ 5 ક્વેશ્ચન. એ રીતે પૂછી શકો છો કે ટાઈપ્સ ઓફ પ્રેશર, હાઉ મેની ટાઈપ્સ ઓફ પ્રેશર, કેટલા ટાઈપ છે, તો નંબર કયા હોય તો એની અંદર નીચે એમસીક્યુમાં લખ્યા હોય 3, 4, 5, 6, તો તમારે કેટલા લખવાના? 5. ઓકે. એના પછી આવશે મેથડ્સ ઓફ. પહેલાં તમે ક્લાસિફાઈડ એના 2 વર્ગીકરણ કર્યા, પછી એનું ટાઈપ્સ કેટલા છે. હવે આવશે એની મેથડ્સ, જુદી જુદી મેથડ્સ કઈ કઈ છે પ્રેશર મેજરમેન્ટ કરવાની. તો ફર્સ્ટ મેથડ ઇઝ કોલ્ડ એઝ ઇલાસ્ટિક પ્રેશર ટ્રાન્સડ્યુસર. ફર્સ્ટ જે મેથડ છે કઈ છે? ઇલાસ્ટિક પ્રેશર ટ્રાન્સડ્યુસર. સેકન્ડ મેથડ ઇઝ ઇલેક્ટ્રિકલ. પહેલું ખેંચાણવાળું, બીજું ઇલેક્ટ્રિકલ પ્રેશર ટ્રાન્સડ્યુસર. થર્ડ વન ઇઝ મેઝરિંગ પ્રેશર બાય વેક્યુમ, ઇટ મીન્સ ડિફરન્શિયલ પ્રેશર જે મેજરમેન્ટ કરવામાં આવે તે. ફોર્થ વન ઇઝ એલવીડીટી ફોર મેઝરમેન્ટ ઓફ પ્રેશર. એલવીડીટી દ્વારા તમે જે પ્રેશરનું મેજરમેન્ટ કરો તે. ફિફ્થ વન ઇઝ યુઝિંગ મિકેનિકલ ડિવાઇસ લાઇક બેલોઝ, ડાયાગ્રાફ એન્ડ બર્ડન ટ્યુબ્સ એન્ડ વેરિયેબલ ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ ટ્રાન્સડ્યુસર. આ બધાની મદદથી તમે આ બધી મેથડો કહેવાય પ્રેશર મેજરમેન્ટ કરી શકો છો. પણ કેવા? અલગ અલગ પ્રકારના પ્રેશર હોય, ચાહે તે વેલોસિટી હોય પ્રેશર, સ્ટેટિક હોય, એબ્સોલ્યુટ હોય, તેમ અલગ અલગ. ઓકે. હવે નેક્સ્ટ ટોપિક ઇઝ બર્ડન ટ્યુબ્સ. આ બહુ એટલું બધું એક્ઝામમાં પૂછાતા નથી, બરાબર છે, પણ આપણે અત્યારે ચલાવી દઈએ, એકાદ વખત પૂછાય તો જે તે વખતે, બરાબર. તો વોટ ઇઝ બર્ડન ટ્યુબ્સ? તો એનો પ્રિન્સિપલ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ બર્ડન ટ્યુબ્સ, બરાબર છે. તો બર્ડન ટ્યુબ્સ કોને કહેવાય? તો બર્ડન ટ્યુબ્સની અંદર પહેલાં તમારે ખ્યાલ આવવો હોય તો એની અંદર પહેલાં તમારે આ ફિગર જોવી પડશે. તો ફિગરની અંદર જુઓ, અહીંયા આગળ ફિગરમાં દર્શાવેલું છે સી શેપ. આ જે ટ્યુબ છે એ વન ટાઈપ ઓફ બર્ડન ટ્યુબ જ કહેવાય. અહીંયાથી તમે પ્રેશર આપશો એટલે અહીંયા આગળ આ જે ટ્યુબ છે એ ધીમે ધીમે સીધી થશે. એ જ રીતે આ ટ્વિસ્ટેડ બર્ડન ટ્યુબ એટલે વન ટાઈપ ઓફ ચોકલેટ, બે બાજુથી મરોડેલી હશે. એ જ રીતે આવશે હેલિકલ બર્ડન ટ્યુબ. હેલિકલ એટલે વન ટાઈપ ઓફ આપણે જે સ્પ્રિંગ યુઝ કરીએ છીએ એ સ્પ્રિંગ કહેવાય. ખ્યાલ આવે? તો આ 3 ટાઈપની થઈ. કેટલા? 3. એક સી શેપ બર્ડન ટ્યુબ્સ, એક ટ્વિસ્ટેડ બર્ડન ટ્યુબ્સ
અને એક હેલિકલ એટલે મીન્સ સ્પ્રિંગ ટાઈપ જે બર્ડન ટ્યુબ્સ આવે તે, બરાબર. જે અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે તમે કરો છો. તો અહીંયા આગળથી પ્રેશરનું તમે ઇનપુટ આપો, ખ્યાલ આવી ગયો. તો પ્રેશરનું અહીંયા આગળથી ઇનપુટ આપવાથી અહીંયા આગળ પ્રેશર થશે અને આ ગિયરનું આ લેવલ હશે એ ધીમે ધીમે ગિયર અહીંયા આગળ શું કહેવાય ઇન્ક્રીઝ થતું જશે. એમ થવાથી આ તમારું જે ઇન્ડિકેટર છે, બરાબર છે, કેલિબ્રેશન સ્કેલ અથવા પોઇન્ટર કહીએ આપણે, એ ગિયર સાથે કનેક્ટેડ હશે. ધીમે ધીમે શું થશે અહીંયા આગળ વેલ્યુ બતાવશે પ્રેશરની અને એમ બર્ડનથી થોડી થોડી સીધી થતી જશે. ઓકે, હા એનું લોજિક છે. અહીંયા જોઈ લો, એઝ શોન ઇન ફિગરમાં તમને દર્શાવ્યા પ્રમાણે બર્ડન ટ્યુબ કેવી હોય, કવ આકારની હોય એટલે મીન્સ વળેલી હોય અથવા ટ્વિસ્ટેડ મેટાલિકની બનેલી હોય. ઇટ હેઝ અ એલિપ્ટિકલ ક્રોસ સેક્શન એન્ડ ઇટ ઇઝ અ ક્લોઝ એટ વન એન્ડ. એક એનો જે છેડો છે એ કેવો હોય, સીલ કરેલો હોય એટલે બંધ હોય, અને એક સાઈડમાંથી તમે ઇનપુટ આપો. એઝ ધી પ્રેશર ઇઝ એપ્લાઇડ, જ્યારે તમે પ્રેશર આપશો, the tube tends to straighten, ટ્યુબ શું થશે ધીમે ધીમે સીધી થતી જશે. ઓકે, and the angular deflection of the free end is proportional to the applied pressure. જે તમે પ્રેશર એપ્લાય કરશો એની સાથે શું કહેવાય સમપ્રમાણમાં હશે. ધીસ ઇઝ ધી પ્રિન્સિપલ ઓફ ઓપરેશન બર્ડન ટ્યુબ. ખ્યાલ આવી ગયો કે જ્યારે પણ તમે પ્રેશર એપ્લાય કરો ત્યારે ધીમે ધીમે બર્ડન ટ્યુબ શું કહેવાય સ્ટ્રેટન એટલે સીધી થશે, અને એનું એંગ્યુલર ડિફ્લેક્શન જે છે જે ફ્રી હેન્ડનું, બરાબર છે, એ કેવું છે એપ્લાઇડ જે તમે પ્રેશર હશે એના સમપ્રમાણમાં હશે. જેમ જેમ એ સીધી થશે એમ એમ શું કહેવાય પ્રેશર વધતું જશે. એન્ડ બર્ડન ટ્યુબ્સ હેવ વેરી હાઈ સેન્સિટિવિટી. કેવી એની સેન્સિટિવિટી છે, હાઈ, એન્ડ ગુડ રિપીટેબિલિટી. એની રિપીટેબિલિટી કેવી કહેવાય ગુડ, અને એની સેન્સિટિવિટી પણ કેવી છે હાઈ છે. ઓકે, એના પછી એની ફિગર જોઈ લો. અહીંયા આગળ અલગ અલગ ટાઈપ્સની ફિગર છે. ઓકે, દરેકની અંદર અહીંયા આગળથી તમે જે ઇનપુટ છે એ નીચેથી જ આપશો અને ઉપરનો છેડો કેવો હશે બંધ હશે. આ સી ટાઈપ છે, આ સી ટાઈપ છે, ખ્યાલ આવી ગયો. એના પછી આવશે વર્કિંગ ઓફ બર્ડન ટ્યુબ્સ. તો બર્ડન ટ્યુબ કેવી રીતે વર્કિંગ કરે છે તે. તો વેન ધી ફ્લુઇડ whose pressure is to be measured enter the burden tube, the cross sectional of the burden tube tries to more and more circular, resulting the straightening the tube. જ્યારે તમે શું કહેવાય પ્રેશર ઇનપુટ કરશો ત્યારે બીજો છેડો બંધ હોવાથી ધીમે ધીમે બર્ડન ટ્યુબ સીધી થવાનું ટ્રાય કરશે, અને જેમ જેમ સીધી થશે એમ એમ તમારા પ્રેશરના ઇનપુટના કેવા હશે સમપ્રમાણમાં. જે પ્રિન્સિપલ છે એના ઉપર જ એ કાર્ય કરશે. એન્ડ ધીસ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધી ફ્રી and is amplified. The amplified displacement is deflected by the pointer that is calibrated at the terms of pressure applied. જે પોઇન્ટર છે તમારું અહીંયા ઉપર જોઈ શકો છો, એ પોઇન્ટર જેમ જેમ તમારું પ્રેશર વધશે એમ એમ શું કહેવાય ઇન્ક્રીઝ થતું જશે, એ તમારી વેલ્યુ બતાવશે. ઓકે, એન્ડ ધી બર્ડન ટ્યુબ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ આર્ક ઓફ 250 ડિગ્રી સેલ્સિયસ, 250 સેલ્સિયસે કાર્ય કરશે, એટલા સુધી કાર્ય કરી શકે. ઓકે, આ થયું. ધીસ ઇઝ ધી ડિફ્લેક્શન ઓફ ધી પોઇન્ટર એન્ડ એપ્લાઇડ પ્રેશર હોલ્ડ ધી રિલેશનશિપ, એન્ડ ધીસ રિલેશનશિપ ઇઝ ઓબ્ટેન યુઝિંગ ધી ગિયર સેક્ટર એન્ડ ધી પાયોનિયર મૂવમેન્ટ. ખ્યાલ આવી ગયો. એ શું કહેવા માંગે છે કે તમે જ્યારે અહીંયા આગળ ઇનપુટ આપશો બર્ડન ટ્યુબની અંદર એ કોના ઉપર ડિપેન્ડ છે, તો આ ગિયર બોક્સ ઉપર. આ ગિયર જે છે એ ધીમે ધીમે અહીંયા આગળ શું કહેવાય ઇન્ક્રીઝ થતું જશે, અને એ વધવાથી તમારું પોઇન્ટર જે સ્કેલ છે એ વેલ્યુ વધતી જશે. બરાબર છે. આની સાથે બર્ડન ટ્યુબ અહીંયા પૂરી થાય છે. એના પછી એની લાસ્ટ થિયરી એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ એન્ડ એપ્લિકેશન્સ ઓફ બર્ડન ટ્યુબ્સ. તો વોટ ઇઝ ધી એડવાન્ટેજીસ. તો બર્ડન ટ્યુબ એકદમ સસ્તી આવે એટલે લો કોસ્ટ, એનું કન્સ્ટ્રક્શન એકદમ સિમ્પલ, એન્ડ હાઈ પ્રેશર રેન્જ કહેવાય, વધારે રેન્જમાં તમે પણ એનો યુઝ કરી શકો છો. એના પછી ગુડ એક્યુરેસી પણ સારી હોય છે. આ એનાથી એડવાન્ટેજીસ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. વિચ ઇઝ ધી એડવાન્ટેજીસ ઓફ બર્ડન ટ્યુબ. તો કોઈ પણ એક લખે તો પણ તમે એને કહી શકો છો, ઓલ ઓફ ધી અબવ પણ થાય. તેના આપણે ડિસએડવાન્ટેજીસની અંદર આવો તો લો સ્પ્રિંગ ગ્રેડિયન્ટ લિમિટ્સ પ્રિસિઝન મેઝરમેન્ટ અપ ટુ પ્રેશર. જે એની સ્પ્રિંગની લિમિટ છે એકદમ નાની હોય છે
એટલે એ જે હેલિકલ ટાઈપ છે એમાં તમે પ્રેશર માત્ર 3 mn એટલે મીન્સ મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર સુધી તમે મેજરમેન્ટ કરી શકો છો. અને સબસ્કેબિલિટી ઓફ શોક એન્ડ વાઇબ્રેશન, હલવાથી શું કહેવાય, થોડી સબસ્કેબિલિટી એટલે મીન્સ પ્રેશરની અંદર વધારો ઘટાડો થઈ શકે છે. અને તે આર સબ્જેક્ટેડ ટુ હિસ્ટેરિસિસ લોસ પણ આની અંદર થઈ શકે, કારણ કે મિકેનિકલ હોય એટલે. એના પછી આવશે એની એપ્લિકેશન્સ. તો કઈ કઈ જગ્યાએ એની જરૂરિયાત છે તે. તો દે આર કોમનલી યુઝ ફોર લોકલ ઇન્ડિકેશન, પ્રેશર ટ્રાન્સમિશન એન્ડ કંટ્રોલ એપ્લિકેશન્સ. આ કઈ જગ્યાએ કે જે જગ્યાએ તમે ઇન્ડિકેશન દર્શાવવાના હો, ફોર એક્ઝામ્પલ પેટ્રોલ પંપ ઉપર પ્રેશર ટ્રાન્સમિશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રેશર ટ્રાન્સમિટ કરવાનું હોય ત્યાં, અને કંટ્રોલ એપ્લિકેશન કંટ્રોલ કરવાનું હોય ત્યાં. ઓકે, આની સાથે બર્ડન ટિપ્સ થિયરી પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખીશું બેલોઝ.